અલ્યા ઓય ભેગા થવાનું કીધું તો હજુ કોઈ આવ્યું નહીં ને. લે રોમાજી ભાઈ છો કે દુશ્મન છો તમે તો યાર? અલ્યા વાગ્યા છે એટલે જોવો છો હુઈ ગયા છો કુછ પીન તમે તો. અલ્યા પેલા પંચાયતમાં ભેગા થવાનું કીધું છે ને કાલે. ના ફટાફટ તમે ઓય આવો જલ્દી, બધો પકડી જાવ છો આપણા વાળાને. હા હુઈ રહ્યા છીએ હજી તો. હા લાગતું નહીં મને જીતવા દી. હા હારા દુશ્મનો ભાઈ છે મારા તો. હારું પણ હું હારી જવું તો પછી શું થાય મારું? વિઘોય જહે ને બધું જતું રહે, બધું સાફ થઈ જવાનું છે. દેખાઈ પડે તો જોઈ લેવું. આ બંકો સ્વાદનો છૂટો છે, ગમે તેને ભમાયા વગર ના વાત. તો નટિયાનો તો એવો ભમાવું ના ચૂંટણી માંથી એને નંબર કાઢવો જ પડે. એ દોઢાને ખબર નહીં પડતી હોય. આ બાબુજીએ વીઘો વેચી ચૂંટણી ફોર્મ ભર્યું છે અને એને શું ફોર્મ ભરવાનું આવે છે? ફોર્મ હમણાં આવી જવા દે, ખાલી પંચાયતમાં ભમાઈ કાઢું એને. ચિકર આજ તો પ્રોગ્રામ રાખ્યો છે કે નહીં રાખ્યો બાબુજીએ? નકર ગોટા બોટા ખાઈ આવત આજ તો જઈને. હારું જવું પડશે ચિકર, લાવજે જવું હું ઈ આગળ. એટલે એક તો આ બાબુડાએ અમારા નવાઈનો વીઘો વેચ્યો છે અને પ્રચારની પથારી ફેરવે છે. આ પેલો નટિયો જેટલા પૈસા વાળો છે, આ બાબુડાને હું આહે એક વટના 10,000 રૂપિયા ઘર દીઠ આલે છે. પણ શું કરું, ભાઈ છે પ્રચારમાં ના જઈએ તો એને ખોટું લાગે, ટેકામાં તો રહેવું પડે. ના હેઠ જવા તો દે, જે થાય જોવાઈ જાય, બીજું તો શું કરું, મને જવા દે. બ્રહ્મા હારું મોડું થઈ ગયું છે. નટુજી બાબુજી વાટ જોતા અહીં. આ બેઠા બાબુજી ઓય આઈને બેઠા છે રે. હું છે ઓય બોલાયા તા અને કેવા બેઠા છે તમે જોત કરી છે? એમને આગળ પાછળ આમ ચૂંટણી લડવાને એકને કોસ્તા જ નહીં. બીજું તમે કેવા બેઠા છે? લે હેડો આપણે બે જણા હેડો હેડો હેડો. બાબુજી મારો ભાઈ આવ્યો. આનંદ થયો તમે આયા યાર. હા લેવડે આપડે જવાનું છે પંચાયતમાં. કોક મીટિંગ રાખી છે ને? પંચાયતમાં રાખી છે. ઓહો. અને આપડા પ્રચારમાં નહીં જવાનું? પ્રચારમાં આજ નહીં જવાનું. મીટિંગ રાખી છે કોક બધો સભ્યો બધા ભેગા થવાના છે આજે. અને તમે આવી રીતે જવો આ ચૂંટણી લડવા? હું થયું સાહેબ અંકા બટણ તો હરખાવા હોય યાર તમે યાર. અલ્યા બટન રેડી છે પછાજી. આ એક દોઢું છે ને એક આવડું છે ને બધું શું છે કીધું તમે પેલા? આ હું છે બાબુ? અલ્યા તારી આ તો રાત નું પહેર્યું છે એટલે મને તો દેખવાનું નહીં હોય લાગે. ચૂંટણી લડવા હેડ્યા છે જો કોણ નહીં. રાતી લગાવી દીધું છે એટલે મેં કીધું આવડું થઈ ગયું લાગે છે એવું મને. સારું હે આપડે તો. હા તાણ હેડો તાણ ચાલતું હોય તમારે તો અમારે ચાલશે. જઈશું આપડે. હા તો હેડો તાણ હેડો. હા હેડો કે લ્યા. અલ્યા ફટાફટ હેડો કે ચૂંટણી લડાઈ જાય. લઈ જાવ તો લઈ જાય. અરે પણ બાબુજી એક વાત કહું તમને. આપડા પેલા નટુજી રહ્યા ને, હા એ પ્રચારમાં આયા હતા આપડા ઘેર. સરપંચમાં ફોરમ ભરે છે પ્રચાર કરવા તો આવી જ યાર. તો તમે ચમ પહેવા દીધો આપડે ઘેર? આપણો ગામનો માણસ છે. ખોટું ના લઈએ. ખોટું બરોબર છે, બધી વાત તમારી સાચી છે. ખોટું લઈએ યાર. સરપંચ તો પ્રચાર કરવા આપડે ઘેર કોઈ બી આવે. રમાજી એ આપડા ઘેર આવે તો હું સોચ્યું તો તું ચોખ્ખી ઢટ્ટા જેવો થઈને હુઈ ગયો. અરે તમે મને જણા ને બેડા ફોડા કરી નાખતો એના મું. અલ્યા એમ ના કરાય. હું ના કરાય? સરપંચમાં હીરો જીતી ગયો હોય બરોબર, તો પછી આપડે તો કોમ જ ના થાય ને. એટલે આપડા ઘેર કોઈ બી આવે ને એટલે આપડે શાંતિ છે એના અંગાત આપડે વોટ આલવો ના આલવો આપડા હાથમાં છે. પણ એની વાત તો આપડે સાંભળવી પડે. ના 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 આપડે એને જીતવા જ નહીં દેવાનું, આપડે જ જીતવાનું છે. ત્યાર પછી પંચાયતમાં પેલા કરાડો.
બરોબર છે પાળવાનો છે ને તો પંચાયત નાહી નહીં જાય તો પંચાયત નાહી જાય છે અલ્યા જતા રહી બધા. તો પંચાયત તો જોઈ. જેવા ગધી થઈ જાય છે. જો આ બોમ્બ ફોડી નાખ્યો આપણે જીત પાકી જ છે ને. પાકી જો તમે ભાઈ હા કાલે આચાર સંહિતા લાગે છે તો આપણે હવે કશું પ્રચાર કરવાની નહીં. બરોબર તો જેમ બને એમ આજે મહેનત કરવાની છે આપણે. ફાઇનલ ઘરે જો અને ગાડીઓના અંદર ડીઝલ બીઝલ ભરાયેલું છે બરોબર બધું બાળી કૂટો. બાળી કુટી બાળી જેમ બને એમ એટલું પ્રચાર કરો. આપણે વોટિંગ લેવાના છે આજે. શું કીધું? હા ઘેરથી પૈસા લઈને તમે ઉપડી જ છો. બરોબર અને બાબુજીના ભાઈ છે ને પેલા રોમાજી યાને 10 ના નહીં 20 આપી દેજો. બરોબર પણ આજે વોટિંગ મજબૂત રાખવાનું આપણે. મજબૂત શું કીધું? જેમ બને જેટલો ખર્ચો થતો એટલો કરી નાખો. ઘરે જશો પૈસા મળી જાય આપણે. બરોબર અને જેમ બને એટલો ખર્ચો કરી નાખો. શું કીધું? ભૂલતા નહીં. પણ ચૂંટણી જીતવાની છે આપણે. ફાઇનલ ફાઇનલ જો પેલા બાબુજી હોય આવી છે હા તો હવે માપમાં રહેજો હા અને કોઈ બખાડો વધારવાનું કરવાનું નહીં. શું કીધું? એ દારૂ પીધેલો હશે. હા તો આપણે પીધેલો છે આપણે નહીં પીવાનું. હું થયું યાર ચમ આમ ભડકો છો તમે રંભા તમારો કાકો આઈને બેઠો છે વેલા વેલા. તમે જ મોડા આયા છો. પણ અમે તો કમ્પ્લીટ આવી જાય ટાઈમ ટુ ટાઈમ આ યાર જોતા નહીં પેલો આખો ગોમ લઈને બેઠો છે. તમે જો તમે આખું ગોમ લઈને બેઠો જો રહ્યો નટીઓ તાણે હું તમે મોડા મોડા આવો છો ખાલી. લેડો જલ્દી. લેડો જલ્દી હેડો આખું ગોમ આવી ગયું છે ને આપણે જ બધું રહી ગયા. નટુજી વહેલા આવીને બેહી જાય છે જુઓ તમે ખાલી એ સરપંચ નહીં આલે સરપંચ. આવો સરપંચ આવો ભાઈ આવો આવો ભાઈ આવો આવો ભાઈ આવો શું છે આ બધું? શું છે? મારવા આવ્યા શું મને ગેંગ છે મારી બાબુરાની ગેંગ છે. તમને ખબર નહીં પડતી હું ક્યાં પ્રચારના અંદર આવું બધું ના જોવે? આ બધું ટોળું ચમ પીધેલા લઈને આવ્યા તમે ચમ તોડું ના લઈને જોયું? આવ્યા હતા બધી. હની બોટલીઓ એટલે લડવાનું છે તમારે તમે આ બધા હું લઈને બેઠા છો? સાવકારજી બધા? અમારે એકે નહીં પીતો. પંડિત થી બધા? અમારે એકે નહીં પીતો. આ બધો માણસી મેકાય છે. ખુશબુ આવે છે મને જોરદાર. તમારા જોડે મેકાય છે. ના આવે. હું તો રાતી જ લગાવું છું. તમારા જોડે મેકાય છે એટલે તમે આમ કહો છો બીજાને. હું તો રાતી જ લગાવું દાર. હું સોટો બી નહીં અડાડતો. મારો પે ના લોલા મીઠી સેટુડો બાસમાં આ બધી ખાલી બાબુરાની ગેંગ છે. જોઈ લ્યો. ના જોઈ હોય તો. આટલું જોઈએ અમે. હા ઓય સભ્યો છો છે બધા? તો જે સભ્યો બોલાવો લે. આર્ય સભ્ય. હા લેડો હવે મીટિંગ સામ બોલાવી વાત કરો હેડો. તમે આટલા બધા માણસો લઈને હું લઈને આવ્યા અલે આ તો મારી મોહ લડવાની તો સભ્ય ભાઈ વાત કરો. એ બધી વાત છોડો મગજમારી નહીં કરવા હા મગજમારી કરવા અમે હોય નહીં આયા. તમારું ગજુ નહીં તો શું કરવા ફોરમ ભરી તમે? કેમ ગજુ નહીં? અચ્છા મારા દાદાગીરી 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 કરવા હું આયો જ નહીં પેલા. આ બધું શું છે ટોળો લઈને? આ તો પ્રચારમાં નીકળ્યો તો એટલે સીધો હોય આયો. આ રીતના પ્રચાર થાય? આ રીતના થાય પ્રચાર? કેમ કેવી રીતના થાય? પ્રચાર કેવી રીતના થાય એ તમે? કોમ્બો કરવાનું હોય નહીં દાદાગીરી નહીં કરવાની તમારે એ ભાઈ સભ્ય ભાઈ દાદાગીરી નહીં કરવા આવ્યો. જો, આસ્તા બોલ બરાબર. એ આહિસ્તા બોલશે. આપણે કોઈ દાદાગીરી નહીં કરે, લડવાનું નહીં આપણે. આપણે ઓળખથી લેવાની લોકો જોડે વોટિંગ. એક કામ કરો એ પીધેલો છે, આપણે પીધેલો છે. આસ્તો બોલો સ્વભાવથી બોલો સારું લાગો નક્કીજી એક વાત કરો પેલા હોય બધા બેહો આ બે બરાબર સભ્યો બધા લાઈન છે બધા બેહો હું નટુજી હોય બેસીએ છીએ અને વાત કરો કોઈ ભેગા સમ કર્યા છે. મારું નિશાન ચશ્મા છે, તમને ખબર છે ને? હા હા, હા ખબર છે. વોટિંગ તમારે ચશ્મામાં આપવાનું છે. હા સભ્યો માલ દેવું તમે વિમાનમાં આવજો પાછા. નટુજી રામ રામ કેવું રહ્યું ચૂંટણી તમારે? બસ સારું છે. એવું છે ને? આ તો મારા પક્ષમાં છે કે એના પક્ષમાં છે? મારો જોજો ભાઈ સર દુશ્મન છે. જો બાબુજી, હા નટુજી. તમે આ સરપંચ નું ફોર્મ ભર્યું છે ને, હા જે વીઘો મૂકીને મેં વાપર્યું છે, તે વીઘો મૂક્યું છે. તમે બેસી જાઓ, તમારે ચૂંટણી નહીં લડવી. એ તમારી વીઘો હું છોડાઈ આલો તમે.
કોઈ 50-30 હજાર માં નહીં મેલ્યો, રૂપિયા 10 લાખ રૂપિયા મેલ્યો છે. તો ચમ આટલું બધું અને જુલમ કોઈ કરવું સોરાવા પડે? નહીં મેલ્યો, ચૂંટણી લડવાની છે મારે, તમને ખબર છે? હું કહેતો ને કે તમારી વીઘો છોડાઈ આલો. અરે 10 લાખ માં મેલ્યો છે અને ચૂંટણી જીતી દઉં એટલે બધી ગ્રાન્ટો ઘરમાં ઘાલવાની છે. ઘર નહીં બનાવવાનું, પત્રો સી જોવો ઘેર. શું કરવા વીઘા મેલીને તમારે ચૂંટણી લડવી પડે બરબાદ થવા? પણ જીતવાનું નહીં હું. તમને ખબર છે કે હું જીતી જવાનો છું? હા બાબુ ડોન જીતવાનો છે પાક્કો. અરે આ પબ્લિક ના ભરોસે ના રહેવાય. પબ્લિક છેતરી જાય, તમને ખબર છે ને? પબ્લિક ને છેતરવા છેતરી નાખે બધું મજો જોઈ લે હું. તો હું 10 લાખ રૂપિયા આલું છું, તમારું વીઘો છોડાઈ આલું. તમારી ચૂંટણી નહીં લડવી. ના 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 મારે લડવી જ છે ચૂંટણી તો. અલ્યા બાબુજી, હા આ જે નટુજી જે વાત કરી ને હાલ, હા એ મને તોડી તોડી તો બેહે છે. તમને ચમ આ વાત બેહવા લાગી પડી? હું તને કહું, હા આનો પલ્લું છે ભારે, ભારે તો છે મને ખબર છે. બરોબર. અને આપણો એક કટકો આપણે મૂકી દીધો, હોવે. કાલ બીજા આપણે હારી ગયા તો પછી આપણા છોકરોનું શું તહ ઘેર? એ જે થવું હોય થાય. અલ્યા ઈ ના હોય ભલા માણસ, તું સમજ. અને એ કહે છે ને કે 10 લાખ રૂપિયામાં આપણો કટકો મૂકેલો છે ને, તો આપણને છોડાઈ લે તો આપણે પક્ષમાં જતા રહીએ. અને મારું મોની જો એમાં મજા છે બાબુજી. આ જમાનામાં છે એવું છે, પૈસા એ જોઈએ ઘરે નીકળી જાય. મારે તો ચૂંટણી લડવી. આ રોમોજી શું કરવા આમ જાવતું હોકો ભિખારી થતો થવા દો. રમાજી લે હેડજે એક વાત કહું તમને હું. અરે રોમાજી સમજાવો ભાઈ, બાબુજીને સમજાવો તમે. તો લઈ જાય છે લ્યા. શું કેતા રમાજી? મારી વાત સાંભળ. અને નદીઓ કે છે ને હા તો હું ખેતરનો કટકો છોડી આલું છું. હા મારું મોન, હું તારો મોટો ભાઈ છું. તું આ ફોર્મ પાછો ખેંચી લે. અને લ્યા રમાજી ઇજ્જત ની પથારી ફરી જાય ગામમાં મારી. અલ્યા ઇજ્જત આ જમાનામાં ઇજ્જત બિજ્જત કોઈ નહીં લાગતું. એવું હોય? 10 લાખ રૂપિયા આલવાનું કહે છે ને રહ્યો, હોવે. હું તને 5 બીજા લાવું છું. એવું? જો તારો ઘરનું ઘર થઈ જાય અને એસટીસી ગાડી લાવજે, થાર બાર જેવી. અને 10 લાખ જે હું લાવ્યો તો પૈસા હા. એમાં તો હજુ 2 લાખ જ વાપર્યા છે. 8 લાખ તો ઘેર પડ્યા છે. અને આ છે ને ખેંચવાનું, હા આ બધા રાજકારણમાં એવું જ થાય છે, પૈસા લેવા વાસ્તે જ ફોર્મ ભરી દી. એવું છે? એટલે તું ફોર્મ કહેતો હો ને થોડી હઠાચકડી કર, હા પણ પછી છેલ્લે છેલ્લે સારું હતું. હું ખેંચું છું, અમારો ભાઈ એને પસાડીને દીધી ને એટલે હું પાછો ખેંચી લઉં છું. પણ મારી એટલી સરસ અને આ 8 ને 5 અને પેલા 10 23 લાખ રૂપિયાનું કામ થઈ ગયું મારું. તું મારું મન અને થોડી હઠાચકડી કરજે, હા પણ તું ફોર્મ તો પાછું જ ખેંચજે. ખેંચી જ લઉં ને. હા, તું ખેંચી જ લેવાનું. આપણે નુકસાનમાં તો નહીં ને? અરે આપણને ફાયદો જ છે. હાલે હેડો તાન. લે અલ્યા રોમોજી હા શું કર્યું એકણ થઈને તમે યાર બે જણાએ? રમાજી બે હો. જે કર્યું કર્યું છે. હવે એવું? એનું નિરાકાર લાવીએ આપણે. બે હવે. બે હવે. બોલો બાબુજી. બોલો. હું બોલું? આ મારું રોંબા બોલીએ ખરું. નટજી, બાબુજી રમી સમજાય તો સી, પણ રૂપિયા થઈ 15 લાખ. એટલે વેપાર કરવા બેઠા છો તમે, છે ને? વેપાર કરવા તો નહીં બેટા. જો એમના 10 લાખ રૂપિયા તો થયા છે અને 2-3 લાખ રૂપિયા બીજો ખર્ચો છે. બાબુજી, હા. તમે કોઈક જોયું? ના એટલે હારું જ તમને કીધું કે તમે વોટ ખેંચી લો પાછું. આ પેલા પહેલા પક્ષ બદલી નાખ્યો. જો હારું જ તમને કીધું ને, જોયું ને તમે? આ જોજો, આવા ને આવા આપણા ભાઈ હોય ને તો ભાઈઓનો નખો જ કાઢી રે. પણ તમે જો એટલે હું તમને સમજાય ને હાલ. અને આપણો વોટ ખેંચી લેવામાં મજા જ છે. હા, હવે ખબર પડી ને તમારે? તમારે 15 લાખ રૂપિયા જ માંગવાના, એમાં રૂપિયો ઓછો નહીં. ના ના, હું કહું છું તો હો? નટુજી હું સમજાવું છું. કયો નટુજી, એટલે આ અમારા ભાઈના કહેવાનું એમ થાય છે કે હું આ પક્ષ ખેંચવા તૈયાર છું, બરોબર? તમારા રૂપિયા 15 લાખ હાલવા પડે. આપી દીધા. રોમાજી હા, આ તો 15 માં મોની ગયો હમ. એના પણ રૂપિયા જેટલા છે, વધારે ના માંગીએ. તમે મને કીધું એટલા કીધું, ભાઈ ઉપર જે 5 વધારે. તાણ હું તમે વાત તો કરો. હું કે તમે પેલી બે હરીફાઈ ચૂંટણી નું કોઈ ને પેલા જો નટુજી, આપણે આ ચૂંટણી સમરત કરીએ ને, બરોબર? એમાં આપણા સરકારનો એક લાભ છે. 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે ગામના વિકાસ માટે. હા, એ તો મને ખબર છે. હે, એટલે આપણા ગામમાં રહ્યું ને કે કોઈક વિકાસ કરવો ને તો પેલા સરકાર આપણે 5 લાખ રૂપિયા આલે. 5 લાખ રૂપિયા.
સરકાર હાલે છે ને આ બેઠી ચૂંટણીમાં આ તો સમરથમાં તો 5 લાખ રૂપિયા ગામના વિકાસ માટે પેલા સરકાર પૈસા આપે આ ઠપ્પા વાળી સિસ્ટમ કાઢી નાખો તાણ હા થપ્પાવાળી સિસ્ટમ ના હોય ડાયરેક્ટ સરપંચ નટુજી બની જ જોઈએ. હા એ સમરથમાં કહેવાય તો તો એ એ ગામની બધી સંમતિ હોય ને આપણા ગામ આખું હા. એ ગામ બધું ભેગું કે ભાઈ માણસ સારો છે હા. બરોબર અને ગામનો વિકાસ માટે કામ સારું કરશે એ 5 લાખ મારા જોઈ. હવે યાર નટુજી નટુજી. આ રોમોજી ચો વચમાં પડ્યા એને થવા દેવાનો હતો ભિખારી. એ નટુજી હા એ 5 લાખ આપડા જોવી. એ કોઈ તમારા નથી, તાણ તમારા છી. એ કોઈ મારા કે તમારા નથી, એ ગોમના છે પૈસા. સરકાર ગોમના લોકો ધર્માતા માટે ગોમનું કામ કરવા માટે આપે છે. એવું છે ગોમ માટે છે. હા ઓહો તો એક કામ કરો કે અઢી રાખો ને અઢી મને હાલો. કશું નહીં કરવાનું ભાગ. કોઈ ની મેલોન સર અઢી નહીં લેવા. તમે સરપંચ તો બનો જ છો ને. હા સરપંચ બનો. આ જોકો બધું લઈ લઈને ઘરમાં જ ગાલવું શકવું ને તો તમે સરપંચ બનો બરાબર. 5 વર્ષ સરપંચ તમે રહો બરાબર. વાત સાચી 5 વર્ષની છે હા, 5 વર્ષની છે. અઢી વર્ષ તમે રાજ કરો ને અઢી વર્ષ હું રાજ કરું. એ રીતના ના હોય બાબુજી. ચમ આ કોઈ આપણા ઘરનો કાયદો નથી. તાણ તો 18 વર્ષ તમે બોલો, 18 વર્ષ હું તમે રહેવું. બે જણા તમે બે મૂર્ખા સરપંચ થવા માટે તમે તમારા કોઈ કાયદાની ખબર છે પેલા જો એની ખબર છે ચમ 2.5 વર્ષ સરપંચ વરસ અને રાજીનામું મૂકવું પડે એ તો રાજીનામું મેકી દે હી એટલે. એમને થોડો એનો ફોલ્ટ ના હોય તો ગામ વાળા સહીઓ કરાવશે પાયર તમે રાજીનામું નહીં મેકો. ના જ મૂકું ને, હું સરપંચ બન્યા પછી થોડી મૂકતો છે રાજીનામું. ચમ હું 5 વર્ષ પૂરો કરાય. ઓહો હો હો. મારી વાત સાંભળો હા. એ બધું આપણે કોઈ કરવું નહીં આ પેલા પૈસા આવી છે લઈને મનવાળો કે હા તો કશો વાંધો નહીં. પૈસા મંગાઈ લો હેડો ઘેર નાહી જઈએ તાન. નટુજી ભાઈ આ ભાઈને બી રાજી કર્યો છે બરોબર હવે તમે પૈસા જાણ હાલશો પેલા એમ કે. ઓજે આપી દઈએ. ફાઈનલ હા ભાઈ, ફાઇનલ ફાઇનલ. 15 લેવાના છે હો. 15 કીધા હારું હેડો. બરોબર પણ એક વાત તમને ખબર છે આના જોડે મેલી છે જમીન તમે. જમીન મેં મેકી છે પેલા ચતુરજી નહીં હા એ ચતુરજી જોડે. સારું તો હું વાત કરી લઉં. પણ તમને એ ખબર છે હવે ગોમ વાળું શું થાય તમે બધાને પૂછ્યું આપણે આ ઉમેદવારી બધી નોંધાઈ છે બરોબર સમરથ તો કરાઈ છે પછી આપણા અંગાત જે માણસો આયા છે એમનું શું બધાને 15 લાખ રૂપિયા અમારું શું છે તમને બધાને હું 5,000 આપી દઈ. 5,000 ના ચાલી એટલે હોય તો હું કોઈ 15 લાખ એટલે આમાં 10 હોય તો હું સરપંચગીરી કરવા બેઠો છું કે વેપાર કરવા બેઠો છું? તમે બધા પૈસા 15 લાખ એના આલે અને પણ નટુજી આ તમારા પાછળ બિચારા છોકરો તો કેમ આખા દાળ ગામમાં ઉઠી ત્રણ દાડા સુધી પ્રચાર કર્યો છે આ છોકરોએ તો રોમાજી, 25 દાડો આ સરપંચના અંદર મને એક શિખામણ તો મળી કેવી કે આ બધું વેપાર છે. તો વેપાર જ છે કે પૈસા વગર કશું નહીં ચાલતું. અમે પોતે શું કર્યું 15 લાખ લીધા અમે તમે તો. પોતે વેપાર જ કર્યો તો ચાલો શું કશું કર્યું વાંધો નહીં, બધાને પૈસા આપી દઈ. બાબુજી હા નટુજી. આ ચશ્મા પહેરી લઉં હું. હવે પહેરી લો. હવે તો તમે સરપંચ છો યાર ગામના. હું થઈ ગયું વિજય. હા વિજય વિજય. લો તાન સહી કરો હેડો આ હું છે લ્યા આ મારું ઘર પાસ કરવાનું છે ચમ હાય હાય લ્યો કોણ વસ્યું નહીં લૂંટેરા પહેલા આવી ગયા લ્યો. હજી તો સરપંચ વગર હોય ને તો. આજે તો આ ચીઠું નક્કી કર્યું છે. મને સરપંચની ખુરશી પર જઈને બેહવા દો. તાણ હજુ હોતો લેવા દ્યો. હોદ્દો લેવા દો મને, એને સહી સિક્કા હજી પેલી ખુરશી પર તો બેહવા દો હજુ તો સહી કરતા. એટલે આમાં શું ખબર તમે આવા ગોમડિયા ગોમડિયા ચાર રૂપિયા બેઠા. અમે તો ફોર્મ આઈ ગયા આઈ ગયા કાગળ. અલ્યા કરજો. પસાજી હજુ તો નટુજી ને સહી કરતા આવડતી નહીં. હજુ તો સારા સહી કરવા જરૂર શીખવા. તાણ હું જાણે છે તારા કે ભલા મોડા કોકતાળ તાણ આ તો અભણ સરપંચ આ છે. તો કોઈ મારા ઘરમાં પડે તો મને આપી દો. તાણ અમારું કરજો પહેલા તાણ હા બધાનું કરો. નટુજી આપડે પેલી બાજુ ભાઈ ખૂણામાં આપણે બંગલો બનાવવાના મને ભૂલી ના જતા. હું તમારો સાથી છું પાછું. હવે તમારો ડાભો હાથ છું. તમને હું ડેપ્યુટી સરપંચ બનાવું. હા તમને ડેપ્યુટી સરપંચ રાખ. હા ફાઈનલ ફાઈનલ. હા. એવું ના સમજવાનું કે તમે સંમત થઈ ગયા તો તમે હારી ગયા. આપણે બંને સરપંચ હા ગયા. મુએ સરપંચ તો તમે ડેપ્યુટી સરપંચ કહેવાય. હા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ. અરે એ બાબુજી હા. નટુજી પછાજી લે આડો આપડે ઘેર જવાનું છે ને પેલું બધું કોક યાર આ ઈખવા જ મોકલવા પડશે સાયબર કરતા ઈખવા પડશે ઘેર જઈને હવે સહી એટલે પણ નથી મૂકવા તો મને સહી કરતા શીખવાડો તમે. સાય કરતા આવડે છે હવે ભણેલું છું. આ હાલ તાણ બાબુજી કહેતા હતા, ઈવન તમને સહી કરતા નહીં આવડતી એ વિશે બળતે બોલે છે. અલ્યા નટુજી રીસે નહીં બધો મેં આપણા હંગાતી નતા ભણતા. ટપકું પડતું તું તમારે ભણવામાં કોઈ દારો. કેમ નહીં ભણે હું? 10મું ભણેલું છું હું. હવે બેસજો એ બેડો. બાબુજી લેડો, લેડો, લેડો. વાતાવરણ કરજો જો લેડો તમે વિજય થઈ ગયા આજથી તમે અમારા સરપંચ હા પણ કોમ સારું કરજો
આ બધું કરી આવો તો ભેટ સરપંચ હા ગોમમાં કાલ ગટર લઈને ગોડવાનું ચાલુ કરી દે તમે તાર. હું હંગાતી છું એટલે કોઈ મારે ગોદવાની છે? તો કોણ ગોડે એ તો મજૂરી કરી ગોદાવરા હોય તમારે માં. સરપંચ પેલા તો તમે સરપંચ તરીકે જીત્યા સમૃદ્ધ માટે કોંગ્રેચ્યુલેશન. પેલું ગોમમાં કૂતરું મરી ગયું છે એનું શું કરવાનું છે? સરપંચ હેડા કૂતરું કરી. સરપંચ કહે છે કૂતરું નવાઈ જ નહીં ને સમરસ કરી છે ગોમ આપડે. કોઈ આવી કેવી સરપંચ કરવું હોય તો આ સરપંચ બને જ છે હું તો ગામના કૂતરા સમરસ બનાયા છે. તમે આખા ગોમે ભેગા થઈને સમરસ બનાયા છે. સરપંચ ની બેઇજ્જતી ના કરો કોઈ સરપંચ કૂતરા ના ખેંચે. સરપંચની એ તો કૂતરું માં ખેંચાવે તો કોઈ ભંગી બોલે હા તો બોલે જો અત્યારે જ જો હા. મારે. હા, એનો જ જોડે. આ સરપંચ ની ચૂંટણી તમને ખબર છે આખા ગામ ની વહુ જવું પડે હા હું કૂતરા કૂતરા ખેંચું તો મારે સરપંચ નહીં કરી પકડો ના તમારે ના 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 તમારે અમે હેડો તમે હેડો. ફસલો હું કેતો તો બાબુરાન કંગાલ કરે કંગાલ 23 લાખનો માલિક થયો ચૂંટણીમાં કહી દેજો કેવું હોય તમારું ફસલાને. હા મારી માની સોગન ગટર ના ગોડાવું ને તો બાબુરો નહીં. તમે હોર રાખો, જોજો આગળ, ખાલી આગળ જોજો હું થાય છે હું.